નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા જોઈ, ચુંબકીય બળની વ્યાખ્યા જોઈ, દરેક વસ્તુ સમજ્યા છીએ. હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આનો એક કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરી ચૂક્યા હતા. F બરાબર આઈડીએલ ક્રોસ બી. F બરાબર આઈડીએલ ક્રોસ બી. હવે મેં તમને કીધું કે આ સૂત્ર આપણે પછી સાબિત કરીશું કઈ રીતે મળે છે. પણ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરી શકાશે, થોડું જોઈ શકાશે કઈ રીતે આપીશું. ધારો કે તમને કઈ કને સુરેખ તાર આપે, શું આપ્યું છે કઈ કને આ સુરેખ તાર લઈ લેશું અથવા સળિયું. શું છે? સળિયું. આ સળિયાની જે લંબાઈ જે છે, લંબાઈ છે L. કેટલી છે લંબાઈ? L. અને જોવા જઈએ તો અહીંથી એક અક્ષ લઈ લઈશું, લઈએ છીએ આ સળિયામાંથી પસાર થતી એક અક્ષ લઈ લઈએ આપણે, અને અક્ષમાંથી અહીંયા એક ભાગ લઈ લઈએ. તો આ ભાગને લઈશું આપણે x, અહીંયા લઈએ છીએ y, અહીંયા શું લઈએ છીએ z. એટલે કે સળિયાની અંદર y દિશામાં પ્રવાહ I કેટલો વહે છે? I. અને એનો ખંડ લેવામાં આવે. શું લેવામાં આવે? ખંડ લેવામાં આવે તો પ્રવાહ ખંડ તમને શું મળશે? IL. કેમ? પ્રવાહ I છે, લંબાઈ કેટલી છે? L છે, તો પ્રવાહ કેટલો મળશે તમને? IL મળશે. અહીંયા બિંદુ લઈ લઈએ P, અને બીજું કઈ લઈએ Q બિંદુ લઈ લઈશું આપણે એકને. પરંતુ હવે પ્રવાહ ક્યાં રહે છે? જો પ્રવાહની દિશા આ છે તો ઇલેક્ટ્રોનની દિશા કઈ તરફ હશે? આ તરફ હોય ને વિરુદ્ધ દિશામાં. આપણે ભણી ચૂક્યા છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું હોય? ઇલેક્ટ્રોનની દિશા હોય. તો તમને શું મળશે? એક અને VD વેગ. કેટલો વધશે? VD વેગ મળે છે, અથવા V વેગ લઈ શકો. શું લઈ શકો? VD અથવા V વેગ લઈ શકે છે. આ કોની આવશે તમને? ઇલેક્ટ્રોન. કોની ગતિ આવશે? ઇલેક્ટ્રોનની ગતિ તમને દર્શાવે છે. અને જે Z દિશામાં શું છે? ચુંબકીય ક્ષેત્ર. શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર B માં પ્રવાહ ધારિત શું કહ્યા છે? PQ લંબાઈ, PQ બરાબર M લંબાઈનો સળિયો મૂકવામાં આવેલ છે. હવે જોઈશું આપણે કે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ. શું લઈએ છીએ? વિદ્યુત પ્રવાહ ખંડ કઈ દિશામાં આવશે? એક અને કઈ દિશા છે? Y. કઈ છે? Y. વિદ્યુત પ્રવાહ ખંડ એ ધન Y અક્ષની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ધન Z અક્ષની દિશામાં છે. તો વિદ્યુત પ્રવાહ ખંડ કઈ દિશામાં છે? Y દિશામાં. ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે. આ વસ્તુ પૂરેપૂરું આપણે ધ્યાન રાખવાનું છે. હવે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ઇલેક્ટ્રોન VD જેટલા ડ્રિફ્ટ વેગથી શું કરે છે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. બરાબર. અને એ કઈ તરફ જશે? આપણા માટે આ દિશામાં. અને આથી ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ ધન x અક્ષની દિશામાં મળે છે. કઈ જાય મળશે? ધન x અક્ષની દિશામાં મળે છે. તો વેગ કેટલો છે? VD ઇલેક્ટ્રોનનો. પરંતુ બળ કઈ દિશા મળશે તમને? ધન x. તો તમને અહીંયા મળશે મેગ્નેટિક. બરાબર. અહીંયા FM. કયું મળશે? FM મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર લાવ્યા હતા, એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે અહીંયા. તો અહીંયા કોઈ વીજભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર શું મળ્યા હતા? Q V ક્રોસ B. શું મળ્યા હતા? Q V ક્રોસ B ભણ્યા હતા આપણે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કનો વેગ કેટલો છે vd કેટલો છે વેગ vd છે q ની જગ્યાએ શું લેશો ઇલેક્ટ્રોન વિભાગ કેટલો લેવાય -e તો અહીંયા કને લેવાની આપણે fm બરાબર શું લઈએ છીએ આપણે fm બરાબર અથવા સ્મોલ f લઈ શકાય છે બરાબર અહીંયા fm લઈશું આપણે ચલો અહીંયા કને કરીએ છીએ સ્મોલ fm શું કરીએ છીએ સ્મોલ fm ઓકે એ તો બી શું કરશો આપણે સ્મોલ fm લઈએ છીએ હવે ત્યાં થોડું સમજજો fm બરાબર આપણે શું મળ્યા હતા અહીંયા ઇલેક્ટ્રોન માટે શું લેશો e v ની જગ્યાએ શું લેશો vd ક્રોસ શું આવશે b શું આવશે b હવે આપણે જોવા જઈએ તો આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરતા નથી આખે આખો વાહક શું લેવો છે આખે આખો વાહક આપણે ત્યાં સંપૂર્ણ લીધું બરાબર શું લીધું સંપૂર્ણ પરંતુ વાહક પર લાગતું કુલ બળ શું લઉં છું વાહક પર લાગતું કુલ બળ તમને કેટલું મળશે એ તો Fm બરાબર શું લઉં છું Fm બરાબર n ગુણ્યા સ્મોલ fm Fm બરાબર શું થશે n ગુણ્યા સ્મોલ fm હવે તમે સમજા સાહેબ n ચોથી આયા n એટલે કે શું તો આપણે ધ્યાન રાખજો આપણે ભણ્યા n બરાબર n upon v લાયા હતા આપણે ગઈકાલે આ v ને ક્યાં લઈ જાવ ઉપર તો n બરાબર શું થશે nv શું થશે nv બરાબર તમને જવાબ મળશે એક nv અને v ની કિંમત એકલી લેવાની ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો NaL શું બનશે NaL તમને કિંમત મૂકી દેશો એકને શું મળી જશે તમને એકને NaL ઓકે હવે Fm ની કિંમત મૂકો Fm ની કિંમત કેટલી છે આપણી પાસે તો -e Vd ક્રોસ શું છે b શું છે આપણી પાસે -e Vd ક્રોસ તમને શું મળે છે b મળી જાય છે ઓકે તો આ વસ્તુ તમને અહીં મળશે હવે થોડી વસ્તુને સમજીશું અહીંયા કેમ જુઓ અહીંયા કેમ શું થશે આપણા માટે ચલો અહીંયા આપણે લખી દઈએ -NaLe Vd ક્રોસ તમને શું મળશે b શું મળે છે b ઓકે આટલું લખીએ છે હજુ બાકી છે આપણો પ્રશ્ન પૂરો કરવાનો જવાબ બીજો આવશે તો પહેલા આટલું લખી દઈશું પછી આપણે આગળ પોઈન્ટ ઉપર જઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે ચલો ધ્યાન આપીશું આપણે છેલ્લે સૂત્ર શું મળ્યું કને Fm બરાબર -NaLe Vd ક્રોસ શું મળ્યું તમને b ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિની થોડી જરૂર તો હતી બરાબર તો એ સમજીશું આ બાજુમાં આપણે શું જોયું હતું IL તમે દોર નાખી છે આકૃતિ આ બાજુમાં આપણે શું જોયું હતું તો Vd શું જોયું હતું Vd આ પરસ્પરસ કેવા છે વિરુદ્ધ કેવા છે વિરુદ્ધ તો એ આપણે બસ એ વસ્તુ થોડું સમજવાનું છે અહીંયા હું શું લઉં છું માઈનસ આકૃતિ પરથી શું લખીશું આપણે આકૃતિ પરથી માઈનસ L ગુણ્યા Vd શું લઉં છું માઈનસ L દેખો આ L છે ને Vd તો શું લીધા છે અહીંથી માઈનસ તો જ્યારે આ પરસ્પરસ કેવા હતા વિરુદ્ધ અત્યારે L ને સદિશમાં આપણે દર્શાવ્યું છે નહીં અને Vd ને કેવું દર્શાવ્યું સદિશમાં તો ઉલટા શું કરો તો એક પ્લસ હતું બીજું શું હતું માઈનસ તો ઉલટા શું કરો એક જો બીજું પ્લસ હોય તો જો પહેલું પ્લસ હતું શું થશે માઈનસ ને માઈનસ હતું એ પ્લસ એટલે તમારો જવાબ થશે એ કને Vd અહીંયા L સમજવું નથી મિત્રો અહીંયા બંને દિશા કેવી છે અલગ એટલે કે બંનેને સરખા કરવા માટે શું કરવું પડે માઈનસ વડે ગુણવું પડે તો દેખો અહીંયા L ની અને Vd દિશા કેવી થઈ ગઈ હવે સમાન એટલે માઈનસ ની જગ્યાએ કેવા થશે પ્લસ આ કિંમત ક્યાં મૂકીએ ઉપર મૂકીએ તો Fm બરાબર Na એ શું આવશે E Vd L ક્રોસ B શું આવશે L ક્રોસ B જો n નું n a નું a e નું e l ની l અંદર ગયો Vd કેવો આવ્યો બહાર હવે આપણી પાસે એક સૂત્ર છે કે Vd જેટલા ડ્રિફ્ટ વેગને લીધે ઉદ્ભવતો પ્રવાહ I બરાબર Na e Vd Na e Vd તો આપણે કેટલા મૂકી દેશો I કેટલા મૂકી દેશો I મૂકી દેશો
તો અહીં જવાબ શું થઈ જશે? તો અહીં આપણા માટે થશે કે Fm બરાબર I L ક્રોસ B. શું મળશે? I L ક્રોસ B. આ તમારો જવાબ. આ તમે શું મળશે? જવાબ. કેમ? અહીંયા શું મૂક્યું આપણે? N A E V D બરાબર કેટલા મૂકવાના છે? I. તો આપણો જવાબ મળી ગયો Fm બરાબર I L ક્રોસ B. શું મળશે? I L ક્રોસ B. અને જો લખવું હોય તો શું લખી શકાય? અહીંયા Fm બરાબર I L B sin θ. શું છે? I L B sin θ. અને આ θ શું થશે? તો IL અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? θ છે. કેટલો છે? θ ખૂણો છે. આપણને એ વસ્તુ મળી જાય છે. ખૂણો કેટલો મળશે આપણને? θ. ક્લિયર થાય છે વસ્તુ કમ્પ્લીટલી? ઓકે. તો બીજી વસ્તુ જોવા જઈએ તો ધારો કે આ તો એક સીધો તાર. શું આપે? સીધો તાર. પણ આ પ્રકારનો કોઈ તાર આપેલો હોય તો હવે આમાં શું કરશો? તો આ દરેક ખંડને શું કરશો? સૂક્ષ્મ ભાગ. શું લઈ લેશો આપણે? સૂક્ષ્મ ભાગ લો અને લંબાઈ લેશો d. કેટલી લેશો? dl. તો અનિયમિત આકારના સળિયા કે વાહક પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર સિગ્મા I બરાબર 1 થી n. કેમ? દરેક ભાગનો શું કરવો પડશે? સરવાળો. શું કરવો પડશે? સરવાળો. ILD I વત્તા શું આવશે? અહીંયા કને D. શું આવશે? D. બરાબર. એ જે તમે આગળ લખો છો શું લખી શકો? અહીંયા કને સંકલનમાં IDL ક્રોસ શું આવે? B. શું આવશે? IDL ક્રોસ B. બરાબર. અને આ રીતે પણ લખી શકો છો. હવે જ્યારે તમને પ્રશ્ન તમારા માટે થતો હશે કે સાહેબ ચુંબકીય બળની વાત કરી, બરાબર, તો ચુંબકીય બળ કઈ દિશામાં છે? એની દિશામાં કઈ રીતે z લીધું હતું તો સમજી લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં કઈ નવું લીધેલું છે નહીં, બરાબર. અહીંયા તમને મળી તો શું જુઓ? IL ક્રોસ B છે. શું છે? IL ક્રોસ B. હવે IL ની દિશા કઈ છે? વિદ્યુતપ્રવાહ ખંડની કઈ દિશા હતી? y. કઈ ધન y? તો શું આવે? j કેરેટ આવે. ક્રોસ B. B ની કઈ હતી? k. તો j ક્રોસ k તો શું થાય તમારા માટે? I કેરેટ. શું બનશે? I કેરેટ. આથી બળ કઈ દિશામાં લાગે તમારા માટે? તો ધન x અક્ષની દિશામાં. કઈ લાગે છે? ધન x અક્ષની દિશામાં લાગે છે. તમે આ જાણો છો I બરાબર j ક્રોસ k. બરાબર. તમે આ રીતે કોઈ પણ જવાબ લખી શકો છો. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગલા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણે થોડું એક્સ્ટ્રા વસ્તુ પર જઈએ છીએ. એક્સ્ટ્રા એટલે કે રિયલી આપણે બુકનું મેથડ જ છે પણ કોઈ બહારનું નથી, પરંતુ જોવા જઈએ તો આપણે સમજૂતીને થોડી વધારે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા વિદ્યુત બારિત કણની શું કરો? ગતિની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો જે મેથડ જે છે સાયક્લોટ્રોન. કયો સિદ્ધાંત છે? સાયક્લોટ્રોનના સિદ્ધાંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે શું? તમે જોયું છે સાયક્લોન. વાવાઝોડું જોયું? વંટોળિયું જોયું? વંટોળિયું કેવું હોય છે? આમ ગોળ 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 ફરે છે અને ધીમે ધીમે શું થાય? મોટું શું થાય છે? મોટું થતું જાય છે. તો આ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે શું છે? ચુંબકીય ક્ષેત્ર આ રીતે લંબ છે. કેવું છે? સપાટીની અંદર. કેવું છે? સપાટીની અંદર. એટલે આપણે જાણો સમજી લો કે આપણે કઈ તરફ છે? અંદર તરફ છે. આ રીતે. તો કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે એવું ગણો અને એને લંબ રૂપે આ કેટલો ખૂણો બનશે? હવે 90. કેટલો ખૂણો બનશે? 90. એવો કોઈ વીજભાર શું કરો? દાખલ. શું કરો છો? વીજભાર દાખલ કરો છો. અને એનો વેગ છે v. કેટલા વેગથી દાખલ કરીએ છીએ? v જેટલા પ્રારંભિક વેગથી શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે. ત્યારે તે વીજભાર પર લાગતું બળ કયું લઈ શકીએ આપણે? તો ચુંબકીય બળ q * v ક્રોસ b. શું લઈ શકીએ? v ક્રોસ b લઈ શકીએ છીએ. એટલે કે અત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પૃષ્ઠની અંદર જતું. કેવું છે? પૃષ્ઠની અંદર જતું. કઈ ચોકડી છે આપણે જોયું હતું. ડોટ હોય તો બહાર તરફ, ક્રોસ હોય તો અંદર તરફ. આ જે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અંદર તરફ. કેવું જાય છે? અંદર તરફ છે. અને એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે જાય છે એને લંબ રૂપે કેટલા વેગથી? v જેટલા વેગથી. જો v
v જેટલા વેગથી આ કેટલો વેગ છે અને v જેટલા વેગથી કેટલો વીજભાર કરીએ છીએ આપણે q જેટલો વીજભાર દાખલ કરીએ છીએ તો આપણને બળ કેટલું લાગે છે f એટલે શું લીધું છે એક આપણે ચુંબકીય બળ શું લીધું છે ચુંબકીય બળ લાગે છે અને આ ચુંબકીય બળને કારણે તે કેન્દ્રગામી બળને શું કરે છે સંતોલે છે અને સંતોલતું હોવાના કારણે તે વીજભારને કેવી ગતિ કરાવે છે વર્તુળ ગતિ કેવી કરાવે છે વર્તુળ જેવી ગતિ કરાવે છે કેવી ગતિ કરાવશે વર્તુળ જેવી એટલે કે ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે તમારી તરફ આ તરફ વીજભાર ગયો એ વીજભારને ચુંબકીય ક્ષેત્રના કારણે કેવી ગતિ કરાવશે વર્તુળમય કેવી ગતિ કરાવે છે વર્તુળમય ગતિ કરાવે છે પણ શા માટે કે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ બંને કેવું થઈ જાય સમાન કેવું થાય છે સમાન થઈ જાય છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે b જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v જેટલા પ્રારંભિક વેગથી q જેટલા વીજભારને દાખલ કરવામાં આવે તો તેના પર લાગતું ચુંબકીય બળ F બરાબર શું મળશે Q V ક્રોસ B શું મળે છે V ક્રોસ B મળે છે કેવું દાખલ કર્યું છે આપણે લંબરૂપે કેવું કર્યું છે લંબરૂપે એટલા માટે તમે શું લખી શકો છો Q VB sin θ લખી શકો છો પરંતુ θ કેટલો થશે 90 કેટલો થશે 90 કેમ લંબરૂપે છે તો sin 90 એટલે 1 કેટલો કહેવાય 1 જવાબ કેટલો મળશે તમને QVB F બરાબર તમને શું મળશે QVB હવે ધ્યાન રાખશો આ ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળને સમતોલતું હોવાથી તે વીજભારને કેવી ગતિ કરાવે છે વર્તુળાકાર કેવી ગતિ કરાવે છે વર્તુળાકાર ગતિ કરાવે છે તે વીજભારને કેવી ગતિ કરાવશે વર્તુળાકાર વર્તુળ જેવી કરાવશે વર્તુળ જેવી ગતિ કરાવે છે ઓકે અને આથી ત્રિજ્યા કેટલી બને છે r કેટલી બને છે r ત્રિજ્યા બને છે આથી નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેવી લેશું આપણે નિયમિત તો કે નિયમિત બનશે આખે આખું કોઈ અલગ અલગ બનશે નહીં લઈ શકાય કે કેન્દ્રગામી બળ બરાબર શું લઈ શકાય ચુંબકીય બળ શું લઈ શકાય ચુંબકીય બળ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ કેન્દ્રગામી બળ શું કહેવાય mv² r તમને બધાને યાદ હશે mv² r ઓકે સામે તમને કેટલું મળશે bqv કેટલું મળશે bqv બરાબર અથવા qvb ઓકે અહીંથી શું કરીએ છીએ આપણે એક એક v કેન્સલ કરી દો તો તમને સામે શું મળશે mv r બરાબર bq હું અહીંયા r ને કરતા કરું શું કરું છું r ને કરતા તો mv bq બરાબર શું થશે r તો r બરાબર mv bq કેવું મળશે mv પરંતુ mv બરાબર શું થાય p વેગમાન શું થશે વેગમાન તો r બરાબર શું લેવાય p bq શું લેવાય p bq એટલે કે જેમ જેમ પદાર્થનું એટલે કે ઇલેક્ટ્રોન કે વીજભારનું વેગમાન વધે તેમ ત્રિજ્યા શું થશે વધશે કેમ કે r અને p કેવા છે સમપ્રમાણ કેવા છે સમપ્રમાણમાં બરાબર તો લખી શકીએ વેગમાન વધે તેમ ત્રિજ્યા પણ શું થાય છે વધે છે શું થાય છે વધે છે જે વંટોળિયું હોય આપણે જોવો છો વંટોળ ટાઈપ બરાબર એ શું થાય છે જેમ જેમ એનો વેગ વધે તો શું ખબર મોટું થાય શું થાય છે મોટું એટલે ત્રિજ્યા શું થાય છે વધતી થઈ જાય છે હજુ એક કોન્સેપ્ટ છે હજુ બીજો ભાગ જોવાનો છે તો આટલું લખી દો ફટાફટ હજુ બહુ મોટી થિયરી છે બરાબર તો હજુ એક જ ભાગ છે આનો હજુ બીજો ભાગ આપણે જોઈએ
ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે તમારે. આકૃતિ દૂર કરી દઈએ છીએ. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું લાવ્યું આપણે કે r બરાબર p અપોન શું લાવ્યું bq. શું લાવ્યા છો? bq લાવ્યા છો. હવે થોડો ભાગ સમજીએ વિદ્યાર્થી મિત્રો, અને થોડો કોન્સેપ્ટ ઉપર લઈ જઈએ. શું જોઈશું આપણે કે ચાક ગતિ માટે, કેવી ગતિ માટે? ચાક ગતિ માટે આપણે v બરાબર શું ભણ્યા હતા? r ઓમેગા. v બરાબર r ઓમેગા. તો r ને ક્યાં લઈ જઈએ? કરતા બનાવીએ તો v અપોન શું થશે? ઓમેગા. ઓમેગા ક્યાં લાવ્યો? નીચે. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ તો v અપોન ઓમેગા. p અપોન શું થશે? bq. v અપોન ઓમેગા સામે તમને શું મળશે? p અપોન bq. ઓકે, હવે આપણે શું કરીએ? અહીંયા કને p ની કિંમત શું મૂકી દઈશું આપણે? p ની કિંમત મૂકી દઈએ તો v ઓમેગા બરાબર mv અપોન શું થશે? bq. અહીંથી vv કેન્સલ. તો અહીં જોવા તો શું મળશે કે 1 અપોન ઓમેગા. 1 અપોન ઓમેગા બરાબર m અપોન શું મળશે? bq. તો ઓમેગા બરાબર તમને શું મળશે? bq અપોન m. શું મળશે? ઓમેગા બરાબર bq અપોન m તમને મળી જાય છે. પરંતુ આ ઓમેગા શું છે? તો કોણીય વેગ. શું કહેવાય? કોણીય વેગ. ઓમેગા એ કોણીય વેગ અથવા એનું બીજું બી નામ આપેલું છે કોણીય આવૃત્તિ. શું આપેલું છે? કોણીય આવૃત્તિ કહે છે. આપણે વિદ્યાર્થી મિત્રો કોણીય આવૃત્તિ તરીકે બોલીશું. બરાબર? અત્યાર સુધી ભણ્યા શું આપણે? કોણીય વેગ. બરાબર? હજુ આપણે એને આગળ આ બીજી ઉપર જવાનું છે આપણે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓમેગા બરાબર શું મળે તમને? bq upon m. હવે આપણે લઈએ છીએ કે ઓમેગા બરાબર 2 પાઈ v. અહીંયા v જોજો, જ્યાં આ v ની નિશાની થોડી બદલજો. એ આવૃત્તિ શું બતાવે છે? આવૃત્તિ છે. એટલે મેં લોકો નિશાની બદલી છે. આમ થોડો શેપ આપ્યો છે. બરાબર? તો તમે બી આપી શકશો અહીંયા કને. તો આપણે શું લખી શકશો અહીંયા કને? 2 પાઈ માટે ઓમેગા ની કિંમત કેટલી મૂકી દઈશું આપણે? 2 પાઈ v. કેટલી મૂકીએ છીએ આપણે? 2 પાઈ v મૂકીએ તો 2 પાઈ v બરાબર તમને શું મળશે? bq upon m. 2 પાઈ ક્યાં જતા રહેશે? નીચે. તો bq upon 2 પાઈ m શું થશે? bq upon 2 પાઈ m. તો એકમ જોવા જઈએ આને શું કહેવાય છે? આને જેને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે. શું કહે છે? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. અને સાયક્લોટ્રોનની આવૃત્તિમાં ક્યાંય વેગનો ઉલ્લેખ છે ખરી? ના. સાયક્લોટ્રોનની આવૃત્તિ વેગનો ઉલ્લેખ નથી. તો વેગ ના હોય તો વેગમાન હોય ખરી? ના. કેમ? વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. તો વેગનો ઉલ્લેખ નહીં તો વેગમાન પર આધારિત પણ નથી. તો સાયક્લોટ્રોનની આવૃત્તિ એ વેગ પર આધારિત નથી. આથી તે વેગમાન પર પણ આધારિત નથી. વેગમાન પર આધારિત નથી. એટલે કે વેગમાન વધવાથી કે ઘટવાથી એને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. કેમ? વેગમાનમાં શું દળ તો ફિક્સ જ રહે, વેગમાં જ ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો બીજું પણ જાણીએ છીએ કે આવર્તકાળ. શું લેવો છે? આવર્તકાળ. એ લખીશું આપણે સાયક્લોટ્રોનનો આવર્તકાળ. શું લઈશું? આવર્તકાળ. સાયક્લોટ્રોનનો આવર્તકાળ. ઓકે, અહીંયા આ પણ લખાય છે સાયક્લો. શું લખાય છે? સાયક્લોટ્રોનનો આવર્તકાળ. તો આપણે જાણીએ છીએ t બરાબર 1/v. v એટલે આવૃત્તિ. બરાબર? તો અમે શું થશે? 1/v. v ની કિંમત કેટલી છે આપણી પાસે? bq upon 2 પાઈ m. 2 પાઈ m કેટલી રહેશે? ઉપર. તો 2 પાઈ m upon શું આવશે? bq. શું આવશે? bq. તો આવર્તકાળનું સૂત્ર શું બનશે? t બરાબર 2 પાઈ m upon bq. હવે આમાં બી તમે જુઓ કે ક્યાંય વેગનો ઘટક છે ખરી? ના. તો વેગ નથી. શું થશે? કોઈ પ્રકારનો જવાબ તમને મળશે નહીં. ઓકે, તો આ વસ્તુ તમને ત્યાંથી પૂરેપૂરું મળી જાય છે. હવે થોડું વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુને જાણવા જઈએ તો અહીંયા કને કે જો કણનો વેગ
સાથે કેવો થીટા ખૂણો કેવો બનાવતો હોય, થીટા ખૂણો બનાવતો હોય, લંબ નથી, કેવો છે લંબ નથી. કોઈ 90 અંશના કોઈ ખૂણે જતો હોય તો શું ઘટના બને? કોઈ ધારો કે 60 ડિગ્રીના ગયો, 30 ડિગ્રીના ખૂણે ગયો તો શું હશે? તો એના બે ઘટકો બને. કેટલા ઘટકો બનશે? બે ઘટકો બને. એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર કેવો બનશે? સમાંતર અથવા પ્રતિ સમાંતર ઘટક. અને બીજો કેવો બનશે? ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. કેવો બનશે? લંબ ઘટક બને છે. તો પહેલા આટલું લખી દઈશું, પછી આપણે એની ચર્ચા કરીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આપણે અહીંયા છે શું લાવ્યું હતું? આવર્તકાળનું સૂત્ર લાવ્યા હતા. હવે આપણે એવું કીધું છે કે અહીંયા કને જો લંબની જગ્યાએ કેટલા ખૂણે શું થાય? ખૂણે કે જો વીજભાર થીટા ખૂણે, કેટલા ખૂણે? થીટા ખૂણે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? દાખલ. શું થાય? ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો, ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એના બે ઘટકો પડે. એક તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર. કેવું બનશે? સમાંતર કે પ્રતિ સમાંતર. એને આપણે લખીશું V ડબલ ડેશ. શું લખીશું? V ડબલ ડેશ એટલે કે આ પ્રકારની નિશાની મેં સમાંતર માટે. એ જ રીતે બીજો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. શું લઈશું? લંબ. તો V લંબ. શું આવશે? V લંબ. તો બે પ્રકારના તમને મળે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક અને V સમાંતર જે ઘટક જે છે, V સમાંતર, એના કારણે કોઈ પણ પ્રકારનું બળ વીજભાર ઉપર લાગતું નથી. બરાબર? તો ધ્યાન રાખીશું કે V સમાંતર ની દિશામાં, V સમાંતર ઘટકને લીધે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર કોઈ બળ લાગતું નથી, પરંતુ વિલંબ ઘટક પર ચુંબકીય ક્ષેત્રને લીધે શું લાગે છે? બળ. શું લાગે છે? બળ લાગે છે. એટલે કે V સમાંતર ઘટક ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. કેમ? આપણે જુઓ કે આપણે સૂત્ર શું હતું? F બરાબર Q V B sin θ હતું કે નહીં? સમાંતર કે પ્રતિ સમાંતર θ કેટલો બને? 0 કે 180. કેટલો બને? 0 કે 180. હવે 0 મૂકો, sin 0 એટલે 0, 180 એટલે 0. જવાબ તમને શું મળે? 0. કેટલો મળે છે? 0 મળતો હોવાથી. ઓકે, એટલા માટે શું લાગશે? કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તો આના કારણે શું થશે? તો આના કારણે તમે જોશો કે આની જે રચના જે છે એ કેવી બનશે? સાયક્લોટ્રોન જેવી. કેવી બને છે? સાયક્લોટ્રોન જેવી રચના બને છે. સાયક્લોટ્રોન એટલે ખબર? આમ ગતિ કરતું જોઈએ આગળ. સાયક્લોટ્રોન એટલે એક પ્રકારનું વાવાઝોડું. શું કહેવાય? વાવાઝોડું. નહીં તો આમ ઊભું થશે ગોળ. તમે સ્પ્રિંગ જોઈ છે? સ્પ્રિંગના આટા કેવા હોય છે? ગોળ નથી હોતા આટા? એ પ્રકારની આટા રચે છે. તમે જોઈ શકશો કે આ વીજભાર છે. આ વીજભાર આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીં જોવા જઈએ આકૃતિમાં થોડી ઘણી હશે પ્રોબ્લેમ. તમે જોઈ શકશો. આકૃતિ મને હું PDF મોકલી દઈશ એની અંદર. વત્તા તમે પહેલામાં જોઈ શકશો આપણે બુકની અંદર પણ. તો આ પ્રકારની તમને રચના જોવા મળશે. આમ એક ગોળાકાર રચના તમને જોવા મળે છે. આ ભાગની અંદર થોડું સમજો કે જે બળ લાગે છે, બળ એ કયા ઘટકને કારણે લાગશે? વિલંબ. કયા ઘટકને? વિલંબ. V સમાંતર તો બંને કેવું થઈ ગયું? એક જ દિશામાં, તો કોઈ પ્રકારનું બળ લાગતું નથી. એટલે કે આપણા માટે જવાબદાર જે છે સમાંતર ઘટક શું કરે છે? ખાલી ગતિ. શું બતાવે છે? ગતિ દર્શાવે છે. અને રચના કેવી થાય છે? હેલિકલ. કેવી થાય છે? હેલિકલ રચના થાય છે. એટલા માટે અહીંયા કરે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ હેલિકલ એટલે કે કમાન આકારની. શું બને છે? કમાન આકારની થાય છે. હેલિકલ શું થાય છે? કમાન આકારની થાય છે. હવે આમાં જોવા જઈએ તો બે હેલિકલ લાઈનો, ધારો કે એક ગૂંચળું અને બીજું ગૂંચળું, આ બંને વચ્ચેનો જે ભાગ હોય છે એને શું કહેવાય છે? પિચ. શું કહેવાય છે? પિચ. અથવા ઘણીવાર પિચ પણ લખાય. શું લખાય? આમ ઇંગ્લિશમાં લખાય પિચ. બે વચ્ચેનું અંતર.
બે વચ્ચેનું અંતર. તો એક હેલિકલ માર્ગ પર બે વર્તુળ વચ્ચેના અંતરને શું કહેવાય છે? પિચ અથવા પેચ અંતર. શું કહે છે? પિચ અથવા પેચ અંતર કહે છે. તો આના માટે શું લઈ શકાય આપણે? તો આના માટે જવાબદાર ઘટક કયા? તો એ શું આવશે? બે ઘટક. કયા જવાબદાર છે? બે. હવે એ જોવાનો છે વી સમાંતર. કયો લેવાનો છે? સમાંતર. તો જેની સાથે ખૂણો બને કયો લેવા? આ થીટા. કેટલો ખૂણો બને છે? થીટા. તો આ શું આવશે ભાઈ? cos થીટા. પેલું શું આવશે આપણા માટે? sin થીટા. તો પીચ બરાબર સમજો. પીચ બરાબર શું લઉં છું? વેગ ગુણ્યા સમય. શું લઉં છું? વેગ ગુણ્યા સમય. વેગ એટલે શું બનશે આપણા માટે? v cos થીટા. કેમ? આપણે આ દિશા જઈએ છીએ. આ ઉપર તરફ પીચ નહીં માપવાની. પીચ આ તરફ માપવાની થાય છે એટલા માટે શું લઈશું? એક અને v cos થીટા. અને એક અને t એટલે આવર્તકાળ. શું લઈશું? આવર્તકાળ. આવર્તકાળનું સૂત્ર શું છે? 2πm upon શું લાયા આપણે? bq. શું લાયા? 2πm upon bq. તો તમને પીચ બરાબર શું મળે? p બરાબર. હજુ લખવું હોય તો આ v cos θ બરાબર શું લખી શકાય? v સમાંતર. તો 2πm upon bq. અહીં શું થશે? v સમાંતર. શું થશે? v સમાંતર. તો તમે આ રીતે હેલિકલ માટે શું કરી શકો છો? શોધી શકો છો. અને ગતિમાર્ગ જે કરે છે બરાબર, એમાં જે ત્રિજ્યા મળે શું મળશે તમને? ત્રિજ્યા. આપણે ખબર આ લીધી ત્રિજ્યા. એ ત્રિજ્યાને શું કહેવાય છે? હેલિક્સ ત્રિજ્યા. શું કહે છે? હેલિક્સ ત્રિજ્યા કહે છે. તો આ પ્રકારની એક સાયક્લોટ્રોનની થિયરી હતી. આપણે 3 થી 4 સૂત્રો મેળવ્યા છે, એના પોઈન્ટ જોયા છો. તો ધ્યાન રાખીશું r અને હેલિક્સ ત્રિજ્યા અને શું છે? વેગમાન વચ્ચે સંબંધ. તો હેલિક્સ ત્રિજ્યા વધે એમ વેગમાન પણ શું હશે? વધતું જશે. અથવા વેગમાન વધે એમ શું થશે? હેલિક્સ ત્રિજ્યા વધે છે. પછી આવૃત્તિ, પછી આવર્તકાળ બરાબર કે કોણીય ઝડપ, આમને કોઈ પ્રકારનું વેગમાન સાથે કંઈ પણ લેવા દેવા નથી બરાબર. વેગમાનથી કેવા છે? સ્વતંત્ર છે. અને પીચ માટે કયો ઘટક લેવાશે? cos θ. કેમ? આપણે આ દિશામાં પીચ લેવાની છે એટલા માટે. તો આ પોઈન્ટ પર ધ્યાન રાખીશું. મોસ્ટ થિયરી છે, બહુ હેરાનગી કરી દે છે. તો આટલું તૈયાર કરી લો. ફટાફટ લખી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયો છે. તો આજે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાયક્લોટ્રોન સમજીશું. સાયક્લોટ્રોનની લગભગ 4-5 થિયરી છે બરાબર. એને આપણે કમ્બાઇનેશનમાં આખી જોઈશું કે સાયક્લોટ્રોન કઈ રીતે કામ કરે છે, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું છે, સાયક્લોટ્રોન કઈ રીતે વર્કિંગ કરશે, આ દરેકની સમજણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી આ એકવાર ધ્યાનથી વાંચી લેજો. કેમ? આ જ કોન્સેપ્ટ ઉપયોગ કરી આપણે સાયક્લોટ્રોન સમજવાનું છે. ઓકે, ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.